રાજપીપળાના રાજરોક્સી સિનેમાથી હરસદી માતાના મંદિર રોડ વચ્ચે બાલાપેર કમ્પાઉન્ડની સામે આવેલા મુખ્ય માર્ગ પર છેલ્લા 9 મહિનાથી પીપળા નગરપાલિકાની પીવાના પાણીની લાઇનમાં ગંભીર લીકેજ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરરોજ મોટી માત્રામાં પાણી રસ્તા પર વહે છે અને નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે પાઇપલાઇન ફાટવા અને સતત પાણી બગાડવાની ફરિયાદો અનેક વખત નગરપાલિકા સુધી પહોંચાડવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ મરામત કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। આ સમગ્ર મામલે સૌથી ગંભીર બાબત એ છે કે સ્થાનિક નાગરિકનું કહેવું કે માર્ગ વિભાગ અને નગરપાલિકા વચ્ચે જવાબદારીનો ખેલ ચાલી રહ્યો છે। એક કહે છે કે તોડો તો વાંધો નહીં, પણ ફરી બનાવી પણ આપજો। જો આ વાતમાં સત્ય હોય તો સવાલ એ ઉભો થાય કે શું નગરપાલિકાને કોઈ રસ નથી? આ બે વિભાગોની જવાબદારી ટાળવાની નીતિના કારણે છેલ્લા 9 મહિનાથી સમસ્યા યથાવત છે। રસ્તા પર સતત પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 2 વ્હીલર ચાલકોની ગાડીઓ લપસી જવાની ઘટનાઓ વારંવાર બનતી હોવાના કારણે અકસ્માતોનો ભય પણ વધ્યો છે। નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે પાણીની તંગી વચ્ચે આ રીતે પીવાનું પાણી વ્યર્થ વહી રહ્યું છે અને છતાં જવાબદાર વિભાગો આંખો આડા કાન કરી બેઠા છે। હવે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। આવો સાંભળીએ ત્યાંના સ્થાનિક શું કહે છે। તો બી આજે 9-10 મહિના થઈ ગયા અને કોઈ કાર્યવાહી જ નથી કરતા કોઈ। તમે કોને જાણ કરી છે? નગરપાલિકામાં જાણ કરી, પીડબ્લ્યુમાં ડીમાં કરી, બધી જગ્યાએ અરજી બી આપી, કોઈ કાર્યવાહી જ નથી થતું આમ। અને જવાબ એવો આપે છે કે તમારી જાતે કરી લો, તમારાથી થાય તો। અમે તો પીડબ્લ્યુડીમાં જ કહીએ ને યાર, નગરપાલિકામાં જ કહીએ ને, નગરપાલિકામાં જ આવે છે। આ કે પીડબ્લ્યુમાં છે કે મારું નામ રાજુભાઈ।